કેમ છો ટાબરિયો? હું મિતુલ સર સ્વાગત કરું છું આપ સૌનું યુટ્યુબ ચેનલ ચૈતન્ય ક્લાસીસ. ધોરણ 6 નો યુનિટ નંબર 4 સર્કલ ઓફ લવ. સર્કલ એટલે વર્તુળ, લવ એટલે પ્રેમ, પ્રેમનું એક વર્તુળ. અને જેની અંદર તમારે ફર્સ્ટ છે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોમાં નીચે લિંક આપેલી છે, એ લિંકમાં તમે જોડાઈ જશો ને એટલે તમારા ધોરણ 6 ની ટેક્સ્ટ બુક જે છે એના સ્પેલિંગ તમને કટ ટુ કટ વ્યવસ્થિત રીતે પેજ નંબર સાથે તેમાં આપેલા છે, એ ડાઉનલોડ કરી લેજો. બીજું, હું જ્યારે અહીંયા તમને ટ્રાન્સલેશન કરાવું છું ત્યારે પેન્સિલ કે પેન લઈને બેસજો. તમારી બુકની અંદર નોટ કરતા રહેજો, જેથી કરીને બીજી વખત તમે રીડિંગ કરો ત્યારે આવડી જાય. સ્પેલિંગ પાકા કરવા પડશે બાળકો. સ્પેલિંગ વગર તમે ઇંગ્લિશ વ્યવસ્થિત શીખી શકશો નહીં. સ્પેલિંગ આવડશે તો તમે ઇઝીલી કોઈ પણ વસ્તુનું ઇંગ્લિશ તમારે કરવાનું છે, ગુજરાતીનું ઇંગ્લિશ કરવાનું છે, વ્યવસ્થિત રીતે કરી શકશો. આપણે કોઈ પણ ભાષા બોલીએ છીએ, ગુજરાતી આપણી ભાષા છે, એની અંદર આપણને શબ્દો આવડે છે ને ત્યારે આપણે બોલી શકીએ છીએ. માટે સ્પેલિંગ કરવા જરૂરી છે. ચલો, ફર્સ્ટ છે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. મસ્ત મજાનું ફેમિલી આપ્યું છે. દાદા દાદી છે, મમ્મી પપ્પા છે, બાળકો છે, ફૈબા છે. તો આ ફેમિલી અને ફ્રેન્ડ્સ ને લગતી કંઈક પોયમ છે. ચલો, એમાં પહેલું ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, કુટુંબ અને મિત્રો. હવે આપણે અમુક શબ્દો એવા છે કે જેને આપણે ગુજરાતી પછી ટ્રાન્સલેટ નહીં કરીએ છીએ, રોજિંદા જીવનમાં આપણે બોલીએ છીએ. જેમ કે આપણે જે સ્કૂલમાં ભણીએ છીએ ત્યાં બેન્ચ છે ને બેન્ચ જ કહીએ છીએ, પાટલી નથી કહેતા. ઘરમાં એવા બોલવા માંડ્યા છે, સોફા, ચેર, આવા બધા ઇંગ્લિશ શબ્દો છે જે આપણે રૂટીનમાં યુઝ કરીએ છીએ, તો આપણે એજ ઇટ ઇઝ રહેવા દઈશું. ફેમિલી એટલે ખબર પડી ગઈ હવે કે કુટુંબ છે. ફ્રેન્ડ્સ એટલે ખ્યાલ આવી ગયો કે મિત્રો છે. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ, એ ઘણા જ વહાલા અને ટ્રુ એટલે કે સાચા છે. એ આપણા ઘણા જ વહાલા છે અને ઘણા જ સાચા છે. એ આપણને જે કંઈ પણ કહે છે બધું સાચું ને આપણા માટે કહે છે. અ સ્પેશિયલ બોન્ડ, સ્પેશિયલ એટલે ખાસ, સ્પેશિયલ બોન્ડ, બોન્ડ એટલે જોડાણ, ખાસ જોડાણ છે, ખાસ જોડાણ છે. શેનું? બિટવીન મી એન્ડ યુ, મારા અને તમારા વચ્ચે ખાસ જોડાણ છે. કોણ? ફેમિલી અને ફ્રેન્ડ્સ. ઇન એવરી લાફ, એ દરેક હાસ્યમાં. ઇન એવરી ચીયર, એ દરેક ઉત્સાહમાં. અવર લવ ગ્રોઝ, અવર એટલે આપણો, લવ એટલે પ્રેમ, ગ્રોઝ એટલે વિકસે છે, સ્ટ્રોંગર, યર બાય યર. કેવી રીતે વિકસે છે? મજબૂતાઈથી. યર બાય યર એટલે દર વર્ષે. શું આવશે? ફરીથી, ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, કુટુંબ અને મિત્રો. સો ડિયર એન્ડ ટ્રુ, ઘણા જ વહાલા અને સાચા છે. અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ, ખાસ જોડાણ છે મારા અને તમારા વચ્ચે. ઇન એવરી લાફ, એ દરેક હાસ્ય. ઇન એવરી ચીયર, એ દરેક ઉત્સાહ. અવર લવ ગ્રોઝ સ્ટ્રોંગર, કે જેમાં અમારો પ્રેમ, આપણો પ્રેમ ગ્રોઝ થાય છે, વિકસે છે. ગ્રોઝ એટલે વિકસવું, સ્ટ્રોંગર એટલે મજબૂતાઈથી, યર બાય યર એટલે કે દર વર્ષે. દર વર્ષે આપણો પ્રેમ મજબૂતાઈથી વિકસે છે. કેવી રીતે? એ દરેક હાસ્ય અને દરેક ઉત્સાહમાં. આપણે ઘરમાં બેઠા હોય, હસી મજાક વાળું વાતાવરણ હોય તો આપણે વધારે પ્રેમ ઉભરાય, વધારે એની સાથે જોડાણ થાય, રોજ મજા આવે, રહેવાની પણ મજા આવે. વિથ ફેમિલી, જ્યારે આપણે કુટુંબ સાથે હોઈએ છીએ, વી આર નેવર અલોન, આપણે કદી, નેવર એટલે કદી એ નહીં, અલોન એટલે એકલા. આપણે જ્યારે ફેમિલી સાથે હોઈએ ને ત્યારે ક્યારે આપણે એકલા પડતા નથી. જેને ફેમિલી સાથે ન હોય એ એકલા પડે. ઇન ધેર એમ્બ્રેસ, એમ્બ્રેસ એટલે કે જોડાણ. વી હેવ ઓલવેઝ ગ્રોન, આપણે હંમેશા વિકસીએ છીએ. ઇન ધેર એમ્બ્રેસ, આ જોડાણમાં, આ બોન્ડિંગમાં આપણે હંમેશા વિકસીએ છીએ. થ્રુ હાઈ એન્ડ લોઝ,
વી સ્ટેન્ડ બાય હાઈ એન્ડ લોઝ. હાઈ એટલે આમ તો ઊંચું થાય, લો એટલે નીચું થાય, એવું નથી. દરેક સુખ દુઃખ એમ, દરેક સુખ દુઃખમાં વી સ્ટેન્ડ બાય, આપણે જ ઊભા જ હોઈએ છીએ. વિથ ગાઈડિંગ હેન્ડ્સ એન્ડ હાર્ટ ધેટ નેવર લાય. ગાઈડિંગ એટલે સલાહ આપતા, એ સલાહ આપતા હાથ અને એ સલાહ આપતું હૈયું. ક્યારેય નેવર એટલે કદીએ નહીં. લાય એટલે પડે છે, નીચે પડે છે. વિથ ફેમિલી, જ્યારે આપણે કુટુંબ સાથે હોઈએ છીએ ત્યારે આપણે ક્યારેય એકલા હોતા નથી. આ જોડાણ આપણને હંમેશા વિકસાવે છે. ઓલવેઝ એટલે હંમેશા. થ્રુ હાઈ એન્ડ લો છે, દરેક સુખ દુઃખમાં આપણે સાથે હોઈએ છીએ. કેવી રીતે? ગાઈડિંગ હેન્ડ, સલાહ આપતા હાથ અથવા તો કંઈક મદદ કરતા હાથ. આપણા ઘરમાં મમ્મી બીમાર હોય ત્યારે ઘરના આપણે બાળકો એને કંઈક કામ કરાવીએ, આપણે દાદા દાદી છે કંઈક કામ કરાવે, આપણા પપ્પા કંઈક કામ કરાવીએ, એવી રીતે આપણે એને મદદ કરીએ છીએ. હાર્ટ્સ, આપણે કહીએ છીએ ને અમે તારી સાથે છીએ બેટા, તને સારું થઈ જશે, બીમાર છે તો કંઈ ચિંતા ન કરતા, એવી રીતે હૃદયથી જોડાયેલા છીએ. ફ્રેન્ડ્સ આર જેમ્સ, મિત્રો આપણી માટે શું હોય છે? રત્નો હોય છે. અને આમે તમે તો રત્નો જ છો ને. શાઇનિંગ બ્રાઇટ, શાઇનિંગ એટલે ચમકે છે, બ્રાઇટ તેજસ્વીતાથી, બહુ જ જોરદાર રીતે ચમકે છે. They fill our days, એ આપણો દિવસ ભરી દે છે. શેનાથી? With pure delight. પ્યોર એટલે શુદ્ધ, પેલું પ્યોર ગયા ને, ડિલાઇટ એટલે ઉત્સાહ, સારી વસ્તુ. મિત્રો આપણી માટે રત્નો છે. આપણે કેમ ઓલા મોંઘા, અમારા સુરતમાં હીરાનું છે તો એ હીરા, જે મોંઘા હીરા છે આપણે એને જેમ્સ કહીએ છીએ. મિત્રો આપણી માટે રત્નો છે, હીરા છે. શાઇનિંગ બ્રાઇટ, એ બહુ ચમકે છે. They fill our days, એ આપણો દિવસ ભરી દે છે. With pure delight, ખૂબ જ ઉત્સાહથી, શુદ્ધ ઉત્સાહથી. સારામાં સારો આપણે આમ મોજ આવી જાય ને એવું. આપણે કેમ ઘરે હોઈએ, રજા 2-3 જાય પછી એવું થાય કે હવે સ્કૂલ ખુલે તો સારું, આપણા ફ્રેન્ડ્સ ભેગા બેસીએ, મજાક મસ્તી કરીએ, મોજ બોલાવીએ, રિસેસમાં આપણે નાસ્તો સાથે કરીએ, એ હોય તો આપણે મજા આવે. વિથ એવરી સિક્રેટ, દરેક સિક્રેટ વાત, ખાસ વાત કોઈ નથી કહેવાની એવી. એવરી સ્માઇલ, દરેક હાસ્યમાં કંઈક વસ્તુ એવી હોય કે આપણને જ ખબર હોય, શોર્ટ ટીચરને ખબર ન હોય ક્લાસમાં. કા એવું જ ને, એ આપણને જ ખબર હોય. સર જેવા પાછળ ફરે એટલે આપણે પાછા બંધ થઈ જઈએ. ત્યાં સુધી આપણે સિક્રેટ રાખવાનું છે, કોઈ નથી કહેવાનું. આપણે હસતા હોઈએ છીએ સાથે. જે મેક અવર જર્ની, જર્ની એટલે આપણી યાત્રા. વર્થ સ્માઇલ, વર્થ એટલે બહુ કિંમતી, વર્થવાઇલ છે. એ આપણી યાત્રા, એ આપણી જર્ની કેવી છે? બહુ કિંમતી છે. કેમ? તમને એમ કહું કે ચલો તમારે જેલમાં રહેવાનું છે ને આટલા પૈસા આપો, તમે નહીં દો તો તમને એમ કહું મિત્રો ભેગું રહેવાનું છે, પ્રવાસ લઈ જવાના છીએ તમને, કેવી મજા આવી છે. ટુગેધર વી ફેસ ઈચ ન્યૂ ડે. ટુગેધર એટલે સાથે, આપણે સાથે. ટુગેધર એટલે સાથે. વી ફેસ એટલે કે આપણે, ફેસ એટલે જઈએ છીએ. ઈચ ન્યૂ ડે, દરેક નવા દિવસને આપણે ફેસ કરીએ છીએ, આપણે એની મુલાકાત લઈએ છીએ. હેન્ડ ઇન હેન્ડ કમ વોટ મે, આપણા હાથમાં હાથ હોય છે, પછી ભલે ગમે તે થાય, કમ કોઈ પણ વસ્તુ આવે, વોટ નહીં, જે કંઈ પણ આવે. ઇન ધીસ સર્કલ ઓફ લવ, અને આ જે પ્રેમનું વર્તુળ છે, સો વાઇડ, એ ઘણું જ પહોળું છે. આમ હોય ને આમ હોય, એમ બધા મિત્રો સાથે હોય તો મજા આવી જાય ને. વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, આપણે શોધીએ છીએ આપણી તાકાત. વી ફાઇન્ડ અવર પ્રાઇડ, આપણે શોધીએ છીએ આપણું ગર્વ. ટુગેધર વી ફેસ ઈચ ન્યૂ ડે, આપણે એક સાથે નવા દિવસને ફેસ કરીએ છીએ, એ આપણે અનુભવીએ છીએ. હેન્ડ ઇન હેન્ડ કમ વોટ મે, હાથોમાં હાથ હોય છે, પછી ભલે ગમે એ થઈ જાય, અમે તમારી સાથે છીએ એમ. ઇન ધીસ સર્કલ ઓફ લવ, આ પ્રેમના સર્કલ ખૂબ જ મોટું છે. વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, આપણે આપણી તાકાત શોધીએ છીએ. વી ફાઇન્ડ અવર પ્રાઇડ, આપણે આપણું ગર્વ શોધીએ છીએ આ સર્કલમાં, પ્રેમના સર્કલમાં. આપણે કંઈક તકલીફ થઈ હોય તો આપણે જેની સાથે બહુ મજા આવે છે, મિત્રો કે ફેમિલીમાં, આપણે એમ થાય ને કે ભલે આ મારો ફ્રેન્ડ મને ગમે કે તો હું કહી દઈશ મારા મમ્મીને, કહી દઈશ મારા પપ્પાને, કહી દઈશ મારા ભાઈને. એ શું છે? એ આપણા પપ્પા, મમ્મી અને ભાઈ પ્રત્યેનો પ્રેમ છે. ઓકે,
ચલો નેક્સ્ટ છે ધ રિયલ ડાયમંડ. રિયલ એટલે સાચો, ડાયમંડ એટલે હીરો. રિયલ એટલે સાચો, ડાયમંડ એટલે હીરો, સાચો હીરો. સાચો હીરો કોણ છે જોઈએ. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક તમને ફોટો આપેલો છે, એમાં 4 સ્ત્રીઓ છે, માટલું માથે મૂકેલું છે, અહીંયા કૂવો છે, ડોસીમાં છે, એક છોકરો છે. આ પેલો છોકરો કંઈક મદદ કરતો હોય એવું છે. અને આ ફોટામાંથી અહીંયા કંઈક વાર્તા બનાવેલી છે. તમારા આગળના ધોરણમાં આવી જ રીતે ફોટા આપેલા હશે અને એ ફોટામાં તમને શું દેખાય છે એનું તમારે ઇંગ્લિશ નીચે લખવાનું હોય છે, જેને કહેવાય છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. અને પિક્ચર ડિસ્ક્રિપ્શન ત્યારે જ આવડે તમને. આમાં એમ કે ગુજરાતીમાં શું દેખાય છે, મેં તમારી સાથે જે ચર્ચા કરી એ લખી શકો ને, ગુજરાતીમાં લખવાનું કહેતો, ગુજરાતીમાં ઇંગ્લિશમાં દેખાય તો સરખું જ. તમને એવું કહેવામાં આવે કે અહીંયા શું દેખાય છે, ગુજરાતીમાં લખો લખી શકાય ઈઝીલી, પણ ઇંગ્લિશમાં લખવાનું કહે તો એની માટે સ્પેલિંગ આવડવા જરૂરી છે. જેમ કે અહીંયા આ હેન્ડ છે તેને હાથ કહેવાય, માટલું છે તેને પોટ કહેવાય, આ સ્ત્રીઓ છે તેને લેડી કહેવાય, આ ઘરડી સ્ત્રી છે તેને ઓલ્ડ લેડી કહેવાય, અહીંયા કૂવો છે તેને વેલ કહેવાય. એવી રીતે સ્પેલિંગ આવડવા જરૂરી છે. સ્પેલિંગ આવડશે તો ઇંગ્લિશ ઈઝીલી આવડશે. બીજું, ગ્રામર પણ વ્યવસ્થિત કરવાનું રહેશે, જેથી કરીને તમારે જે કંઈ પણ ટેન્સ, કોઈ પણ વસ્તુ ક્યાં મૂકવાની હોય છે એનો ઈઝીલી ખ્યાલ આવે. આ જ ચેનલની અંદર તમને બેઝિક ઇંગ્લિશના વિડીયો આપેલા છે, એની અંદર તમને ગ્રામરના પણ વિડીયો આપેલા છે. બીજું, એકદમ પહેલેથી તમારે ઇંગ્લિશ શીખવું છે, તમારા નાના ભાઈ બહેન છે, તમારાથી મોટા ભાઈ બહેન છે, તમારે પણ બધા જ સરળતાથી ઇંગ્લિશ શીખી શકે એકદમ બેઝિક લેવલથી. તો એના પણ વિડીયો મૂકેલા છે, વ્યવસ્થિત જોજો. મટીરિયલ મસ્ત બનાવજો. તમારી બુકમાં હું જે તમને અહીંથી સમજાવું છું એ નોટ કરતા જજો, જેથી કરીને તમને બીજી વખત રિવિઝન કરવું હોય તો ઈઝી રહે. હા, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું જેવો વિડીયો મૂકું કે તમને તરત જ મળી જાય. અત્યારે આપણે ચોથા યુનિટનો વિડીયો મૂકશું અહીંયા, ત્યાર પછી 5મો યુનિટ છે. ઓકે, ચલો જોઈએ. અહીંયા આપણે કંઈક આવું જોયું, રિયલ ડાયમંડ, સાચો હીરો. વન ઇવનિંગ, વન એટલે એક, ઇવનિંગ એટલે સાંજ. એક સાંજે, as the birds flew home, birds એટલે પક્ષીઓ, flew એટલે ઉડવું, home એટલે ઘર બાજુ ઉડીને જતા હતા. એક સાંજે પક્ષીઓ ઉડીને એના ઘરે જતા હતા. માળામાં જતા હોય ને, સાંજ પડે, દિવસ આથમી જાય એટલે પક્ષીઓ આપણે આકાશમાં દેખાય, એ પોતાના માળામાં આવતા હોય છે. ફોર વિલેજ વુમન, ફોર એટલે 4, વિલેજ એટલે ગામ, વુમેન એટલે સ્ત્રીઓ. વુમેન છે, વુમન હોય તો સ્ત્રી થાય. ઈ જ સ્પેલિંગમાં એને બદલે ઈ હોય તો સ્ત્રીઓ થાય. વુમન નું બહુવચન વુમેન છે, જોજો. ઓકે, એક સાંજે પક્ષીઓ ઉડીને એના માળામાં જતા હતા, એના ઘરે જતા હતા. હોમ એટલે માળો થાય, ઘરે થાય. 4, એક ગામની સ્ત્રીઓ વેન્ટ એટલે ગોનું ભૂતકાળ, ટુ ફેચ વોટર, ગો એટલે જવું, ક્યાં જતી હતી? ફેચ વોટર, ફેચ એટલે લેવા માટે, કાઢવા માટે, ઉચકવા માટે. ફેચ વોટર ફ્રોમ ધ વેલ, કૂવામાંથી. વેલ એટલે કૂવો, ફેચ એટલે બહાર કાઢવું, વોટર એટલે પાણી. એક સાંજે પક્ષીઓ એના ઘરે જતા હતા. 4 સ્ત્રીઓ કૂવા તરફ ગઈ હતી. શું કરવા માટે? પાણી ભરવા માટે. પાણી બહાર કાઢવું એના કરતા પાણી ભરવું. અહીંયા કયો કેસ આવશે? ભરવું. જોજો, કોઈ વસ્તુનું ગુજરાતી થાય છે બેઠું જ વાક્યમાં એવી રીતે મૂકવાથી શબ્દો વ્યવસ્થિત બેસતા હોય તો, નહીંતર આપણે જે પાણી માટે વપરાતો શબ્દ હોય, પાણી કૂવામાંથી કાઢવા માટે, પાણી કૂવામાંથી ભરવા માટે જોઈતી, એવું થાય. એટલે વ્યવસ્થિત રીતે જોવું. એન એલ્ડરી વુમન, એલ્ડર, તમને આવો શબ્દ દેખાય ને, યંગર, તો યુવાન થાય. એલ્ડર તો મોટો ભાઈ થાય, મોટા જે કંઈ પણ આપણાથી મોટા હોય એ, અથવા તો વૃદ્ધ, બંને થાય. વૃદ્ધ અથવા તો મોટા. ડન છે? તો અહીંયા તમને શું આપેલું છે? એન એલ્ડરી વુમન. જો અહીંયા વુમન આવ્યું એટલે એક જ સ્ત્રી છે. અહીંયા વુમેન હતું એટલે ઘણી બધી સ્ત્રીઓ છે. એક ઘરડી સ્ત્રી
walked with them. walked એટલે ચાલી જતી હતી, with them એટલે તેઓની સાથે, silently એટલે શાંતિથી, કાંઈ બોલ્યા વગર જતી હતી. walked ભૂતકાળ છે. બીજું કાળ વ્યવસ્થિત કરવા પડશે. અહીંયા તમને સાદો ભૂતકાળ આપેલો છે, કેમ ખબર પડે? અહીંયા સબ્જેક્ટ, પછી ભૂતકાળનું રૂપ, પછી ઓબ્જેક્ટ. સબ્જેક્ટ, ભૂતકાળનું રૂપ અને ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ હોય તો સાદો ભૂતકાળ થાય. આ જે તમારા સિલેબસમાં ગ્રામરમાં છે. ઓકે, એ ધ્યાન રાખજો. એક સાંજે પક્ષીઓ ઉડીને માળામાં જતા હતા. 4 સ્ત્રીઓ કુવે પાણી ભરવા માટે જતી હતી. એક ઘરડી સ્ત્રી તેઓની સાથે, with them એટલે તેઓની સાથે, them એટલે તેઓની સાથે શાંતિથી ચાલી જતી હતી. They filled their pots. pots એટલે માટલાઓ. And they started talking about their sons. they એટલે તેઓએ એના માટલાઓ પાણીથી ભરી લીધા હતા અને તેઓએ શરૂઆત કરી દીધી હતી. શેની? ટોકિંગ, વાતચીત કરવાની. અબાઉટ, ના વિશે. કોના વિશે? ધેર સન, તેઓ. ધેર એટલે તેઓના દીકરાઓ વિશે. સ્ત્રીઓ જતી હતી, ક્યાં જતી હતી? કુવે પાણી ભરવા. ત્યાંથી પાણી ભરી લીધું, એ માટલા માથે મૂકી દીધા અને પછી એને વાતચીત કરવાનું શરૂ કર્યું એના દીકરાઓ વિશે. ધ ફર્સ્ટ વુમન, પહેલી સ્ત્રીએ કીધું. ફર્સ્ટ વુમન, પહેલી સ્ત્રીએ કીધું. શું કીધું? સેડ એટલે કીધું હતું. સેનું ભૂતકાળ. માય સન, મારો દીકરો. સિંગ્સ, ગાય છે. સાદો વર્તમાન કાળ, જે ઘટના વર્તમાન કાળમાં રોજિંદા બનતી હોય એની માટે સાદો વર્તમાન કાળ આવે. ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ s કે es લાગે. અહીંયા એક સ્ત્રી બીજી સ્ત્રીને વાત કરે છે. જે સ્ત્રી બોલે છે એ પ્રથમ પુરુષ, બીજી સ્ત્રીને કહે છે બીજો પુરુષ. વાત થાય છે એ દીકરાની, નહીં બે સ્ત્રીઓની. અને એનો દીકરો દરરોજ ગાય છે. જો everyone loves his voice so beautifully sings. sings છે વર્તમાન કાળ છે. ત્રીજો પુરુષ એક વચન ક્રિયાપદ, ગાવું, sing. sing ની પાછળ s. my son sings so beautifully, બહુ જ સુંદર રીતે. beautifully સુંદર રીતે, beautiful એટલે સુંદર. that everyone loves his voice. તેથી everyone એટલે દરેકે દરેક, loves એટલે પ્રેમ કરે છે, his voice એના અવાજ. પેલી સ્ત્રીએ શું કીધું? મારો દીકરો બહુ સુંદર ગાય છે, તેથી બધા જ એના અવાજને ચાહે છે, એનો અવાજ એને ગમે છે. સેકન્ડ વુમન છે, બીજી સ્ત્રીએ કીધું માય સન ઇઝ સો સ્ટ્રોંગ, બહુ જ તાકાતવાળો છે. ધેટ પીપલ કોલ્ડ હિમ ભીમ, તેથી લોકો કોલ હિમ બોલાવે છે. શું કહીને બોલાવે છે? ભીમ કહીને બોલાવે છે. થર્ડ વુમન સેડ, ત્રીજી સ્ત્રીએ કીધું માય સન ઇઝ વેરી સ્માર્ટ, મારો દીકરો બહુ જ સ્માર્ટ છે. હી રિમેમ્બર્સ, એને યાદ રહી જાય છે. રિમેમ્બર એટલે યાદ રહેવું. હી રિમેમ્બર્સ એવરીથિંગ, બધું જ. હી રીડ્સ, હી એટલે તે વાંચે છે, એ બધું જ તેને યાદ રહી જાય છે. જે વાંચતા હોય ને એને બધું યાદ રહી જાય એને આપણે સ્માર્ટ કહીએ છીએ. તો ત્રીજી સ્ત્રીએ કીધું કે મારો દીકરો સ્માર્ટ છે, એને બધું જ યાદ રહી જાય છે, જે કંઈ પણ વાંચે છે ને એ. ફરીથી શું હતું? એક સાંજે પક્ષીઓ પોતાના માળામાં જતા હતા. પક્ષીઓ ઉડીને પોતાના માળામાં જતા હતા ત્યારે 4 સ્ત્રીઓ પાણી ભરવા માટે કૂવે ગઈ હતી. એમાં એક ઘરડી સ્ત્રી પણ એની સાથે હતી કે જે એકદમ શાંતિથી મૂંગા મોઢે એની સાથે ચાલી જતી હતી. એ વાતચીત નહોતી કરતી. they filled their pots, એને પોતાના માટલાઓ ભર્યા પાણીથી અને પછી એના દીકરાઓ વિશે વાતચીત કરવાનું શરૂ કર્યું. પહેલી સ્ત્રીએ કીધું કે મારો દીકરો બહુ જ સુંદર રીતે ગાય છે અને એનો અવાજ બધાને બહુ જ ગમે છે. અહીંયા લવ્સ એટલે પ્રેમ ય થાય ને તો ઓકે, એને બધાને એનો અવાજ બહુ જ ગમે છે. ધ સેકન્ડ વુમન, બીજી સ્ત્રીએ કીધું મારો દીકરો બહુ તાકાતવાળો છે. સ્ટ્રોંગ એટલે તાકાતવાળો, જેથી લોકો તેને ભીમ કહીને બોલાવે છે. ત્રીજી સ્ત્રીએ કીધું મારો દીકરો બહુ સ્માર્ટ છે, જે કંઈ પણ વાંચે છે એ બધું જ એને યાદ રહે છે.
ચોથી સ્ત્રીએ કઈ બોલી નહીં. The fourth woman did not say. જોજો અહીંયા said હતું ને, હવે નકાર વાક્ય છે તો did not લાગે, ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. Did not say anything, કંઈ પણ, anything એટલે કંઈ પણ. ચોથી સ્ત્રીએ કંઈ પણ કીધું નહીં. સેકન્ડ વુમન asked, બીજી સ્ત્રીએ પૂછ્યું. asked એટલે પૂછવું, said એટલે કહેવું, asked એટલે પૂછવું. Don't you want to talk about your son? Don't you want to talk about your son? Talk એટલે વાતચીત કરવી, about એટલે ના વિશે, તારા દીકરા વિશે, your son એટલે તારા દીકરા વિશે. Don't you want એટલે તારી શું, તારી ઈચ્છા નથી તારા દીકરા વિશે વાત કરવાની, તારા દીકરાનું તારે કંઈ કહેવું નથી એમ. He smiled, તે થોડી હસી અને કહ્યું, my son is not strong, મારો દીકરો તાકાતવર નથી. He doesn't sing, એ ગાતોય નથી. Read like your, વાંચતોય નથી તમારા બધાના દીકરાઓની જેમ. લાઈક એટલે તમારી જેમ. તમારા બધાના દીકરા છે ને, કોઈનો દીકરો બહુ સારું ગાતો હતો, કોઈ તાકાતવાળો હતો, કોઈ વાંચતો હતો, એને બધું જ યાદ રહી જતું હતું. એમ પેલી સ્ત્રી કહે છે કે મારો દીકરો નથી તાકાતવાળો, નથી ગાઈ શકતો કે નથી વાંચી શકતો તમારા દીકરાઓની જેમ, કે એને નથી યાદ રહેતું. They started walking back to the village. પછી એને ચાલવાનું, વોકિંગ એટલે ચાલવાનું, સ્ટાર્ટેડ એટલે શું કર્યું, શરૂ કર્યું. બેક ટુ ધ વિલેજ એટલે પાછા ગામ ફરવું, ગામ પાછા ફરવાનું ચાલુ કર્યું. ગામ પાછા ફરવા માટે ચાલવાનું શરૂ કર્યું. soon અને ત્યારે a boy passed by, એક છોકરો ત્યાંથી પસાર થયો એની બાજુમાંથી. singing beautifully, ગાતો હતો. કેવું, સુંદર રીતે. જેવી પેલી સ્ત્રીઓ માટલામાં પાણી ભરીને ત્યાં બેઠી બેઠી વાતો કરતી હતી, બધાની વાત પૂરી થઈ, 3 સ્ત્રીઓની. ચોથી સ્ત્રીએ કઈ વાત ન કરી, પછી બધા નીકળી ગયા. ચોથી સ્ત્રીએ વાત કરી પણ એને દીકરા પેલી 3 સ્ત્રીઓના દીકરા જેવા નથી એવું કીધું, અને પછી ત્યાંથી એ લોકો નીકળી ગયા. જેવા એ ચાલવાનું શરૂ કર્યું ત્યાં એક છોકરો ત્યાંથી પસાર થયો, એકદમ સુંદર રીતે ગાતો હતો. તો પહેલી જે ફર્સ્ટ વુમન હતી એને કીધું, ધેટ્સ માય સન, આ મારો દીકરો છે. ઉદ્ગાર છે આમાં આપણે કહીએ ને મારો દીકરો છે એમ. બટ હી ડિડન્ટ ઇવન લુક એટ હર, પણ તે છોકરાએ ઇવન જોયું પણ નહીં, પણ લુક એટલે જોવું, એટ હર એટલે તેની તરફ. એની મમ્મી બોલી કે આ બહુ સારી રીતે ગાય છે ને, દીકરો મારો છે, પણ પેલા દીકરાએ એની તરફ જોયું નહીં, ડીડ નોટ. લેટર થોડી વાર પછી, લેટર એટલે પછી. અ સ્ટ્રોંગ બોય પેલો તાકાતવર છોકરો, વોકડ બાય, એ ચાલીને ત્યાંથી નીકળ્યો. વોક એટલે ચાલવું. ધ સેકન્ડ વુમન સેડ, બીજી સ્ત્રીએ કહ્યું, ધેટ્સ માય સન, આ મારો દીકરો છે. બટ હી ઓલ્સો, એ પણ ડીડ નોટ નોટિસ હિઝ મધર, એને પણ એની મમ્મી તરફ જોયું નહીં. આફ્ટર અ વાઇલ, થોડી વાર પછી. આફ્ટર અ વાઇલ થોડી વાર પછી. અ બોય કેમ, એક છોકરો આવ્યો. રિસાઇટિંગ મંત્રસ, મંત્ર બોલતો હતો, ગણગણતો હતો, ગાતો હતો. રિસાઇટિંગ એટલે ગાવું. હમણાં આપણે પોએમ જોઈને એમાં લખેલું હતું ને રિસાઇટિંગ. ધ થર્ડ વુમન સેડ, ત્રીજી સ્ત્રીએ કહ્યું, ધેટ્સ માય સન, આ મારો દીકરો છે. મંત્ર ગાય છે ને, કોઈને મંત્ર સારા આવડતા હોય ને. વિઘ્નેશ્વરાય વરદાય સર્વપ્રયાય લંબોદરાય સકલાય જગદીતાય નાદાન નાગસ્તુતિ વિકુસિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. હમણાં ગણપતિ બાપ્પા ગયા ને, તો આ જે પેલો છોકરો મંત્ર ગાતો હતો એને જોઈને પેલી ત્રીજી સ્ત્રીએ શું કહ્યું કે આ મારો દીકરો છે. બટ હી ઓલ્સો વોક વિધાઉટ નોટિસિંગ હિઝ મધર, અને એ પણ ચાલ્યો ગયો વિધાઉટ નોટિસિંગ, ધ્યાન આપ્યા વગર એના મમ્મી તરફ. એની મમ્મી બોલે છે એ જોયું નહીં એ બાજુ. ધેન અનધર બોય વોઝ પાસિંગ બાય, અને હવે બીજો છોકરો ત્યાંથી પસાર થયો. હી સો હિઝ મધર, તેણે એની મમ્મીને જોઈ. ધ ફોર્થ વુમન, કે જે પેલી ચોથી સ્ત્રી હતી, એન્ડ ટુક ધ હેવી વોટર પોટ ફ્રોમ હર, અને ટુક એટલે ટેન્કનું ભૂતકાળ, લઈ લીધું.
લઈ લીધું. શું કર્યું? હેવી વોટર પોટ, એ પેલો પાણીનો વજનદાર ઘડો હતો ને એના મમ્મીના માથેથી, તેણીના માથેથી એને લઈ લીધો. થર્ડ વુમન વેર સરપ્રાઈઝ. થ્રી વુમેન વેર સરપ્રાઈઝ. વુમેન એ ત્રણેય સ્ત્રીઓ આમ ચોંકી ગઈ, સરપ્રાઈઝ થયું એને. elder woman smiled and said, પેલી ઘરડી સ્ત્રી હસી અને બોલી, this is a real diamond. This is, આ છે સાચો હીરો. ઓકે, ઓલા બધામાં ગુણ તો બહુ સારા સારા હતા, પણ એના મમ્મીઓ જે પાણીનું માટલું ઉચકીને જતી હતી તો એક પણ વ્યક્તિએ એને માટલું ઉચકવાની કોશિશ કરી નહીં, એના મમ્મીના માથેથી બહાર હળવો કરવાની કોશિશ કરી નહીં. ચોથી સ્ત્રીનો જે દીકરો હતો એને કંઈ ગાતાય સારું નહોતું આવડતું, પછી મંત્ર સારા બોલતા નહોતા આવડતા, એટલો બધો સ્માર્ટાઈ નહોતો કે એને બધું વાંચે એટલું યાદ રહી જાય. પણ જેવું એને જોયું કે એના મમ્મીના માથે ઘડો છે તો એને તરત જ લઈ લીધો. તો પેલા ત્રણ દીકરાને આવડતું હતું ઘણું બધું, પણ કોકની મદદ કરવાનું એને ન સૂઝ્યું, એની મમ્મીની મદદ કરવાનું ના સૂઝ્યું. ચોથા દીકરાને એટલું બધું આવડતું નહોતું, પણ એની મમ્મીને હેલ્પ કરી. તમે પણ બાળકો તમારા મમ્મી પપ્પાને ઘરે કંઈક કામમાં મદદ કરવી, આપણે છોકરાઓ હોઈએ તોય ઘરકામમાં મદદ કરવી, જેથી કરીને મમ્મીને થોડો ભાર હળવો થાય. બધી વસ્તુમાં આપણે આમ રોજ રમવા જ જતું રહેવું અને આપણી વસ્તુઓ જેમ તેમ મૂકી દેવી એવું ન કરવું. એટલીસ્ટ આપણી વસ્તુ તો વ્યવસ્થિત રાખવી. શક્ય હોય તો આપણા કપડાઓ, આપણા બેગ એવું બધું જાતે ગોઠવવું, આપણું હોમવર્ક સમયસર પૂરું કરવું, આપણા લીધે મમ્મીને સાંભળવું પડે એવું કશું ન કરવું. અને મમ્મીને કંઈક કામમાં મદદ કરવી, કંઈક દૂધ લેવા જવાનું છે, ડેરીએ કંઈક વસ્તુ લેવા જવાનું છે તો હેલ્પ કરવી. ખોટે ખોટું એમ નહીં કહેવાનું મને આટલા પૈસા આપતો જ આ લઈ આવું. ઓકે, તો આ હતું real diamond. Ahead of rain. Ahead of rain. Ahead એટલે ડરવું, રેન એટલે વરસાદથી. રિયલી સાચે? શું સાચે વરસાદનો ડર લાગે છે? સાચે વરસાદથી ડરે છે? જો ભગવાન આવ્યા છે, તછલી આંગળી ગોવર્ધન પર્વત જીવેલો છે, નીચે ગાયો છે, એ ભગવાન ઇન્દ્ર છે, એ ગોકુળ ગામના વાસીઓ છે. વાર્તા ખબર છે ને તમને? ભગવાન કૃષ્ણએ ગોકુળ ગામના લોકો ઇન્દ્રની પૂજા કરતા હતા. ભગવાને એવું કીધું કે ગોવર્ધન પર્વતની આપણે પૂજા કરવી જોઈએ, અને એ ગોવર્ધન પર્વતની પૂજા જેવી શરૂ કરી એ લોકોએ, એટલે ઇન્દ્રને ગુસ્સો આવ્યો કે મારી પૂજા મૂકીને કેમ એની પૂજા શરૂ કરી. અને ભગવાન ઇન્દ્રએ ખૂબ જ વરસાદ વરસાવ્યો, પણ કૃષ્ણ ભગવાને તછલી આંગળીએ ગોવર્ધન પર્વત ઝીલી લીધો. બધા ગોકુળવાસીઓ પર્વતની નીચે રહ્યા. છેલ્લે ઇન્દ્ર થાક્યા, પૃથ્વી પર આવ્યા અને ભગવાનની માફી માંગી. સિદ્ધુ excitedly ran out to play in the rain. છોકરો છે સિદ્ધુ. excitedly એટલે આમ રોમાંચિત હતો, મોજમાં હતો. એમ આમ રમવા જવું છે ને એની તાલાવેલી ઉપડી હતી, રોમાંચિત હતો. ran out એ બહાર જતો રહ્યો, ટુ પ્લે રમવા માટે, in the rain બહાર વરસાદમાં રમવા માટે સિદ્ધુ ખૂબ જ રોમાંચિત હતો. As he was enjoying the rain, જ્યારે તે વરસાદ માણી રહ્યો હતો, was વત્તા ing, was વેરાવે તો ભૂતકાળ અને ing એટલે ચાલુ ભૂતકાળ. જ્યારે વરસાદ માણી રહ્યો હતો, he looked back towards the home. એના પાછા ફરીને, looked એટલે જોયું, back એટલે પાછા ફરીને, towards એટલે ની તરફ, કઈ બાજુ? ઘર તરફ. આમાં વરસાદમાં નાખતો હતો ને જોરદાર, પછી આમ પાછળ ફરીને જોયું એને પોતાના ઘર તરફ. His younger sister, younger એટલે નાની બેન, older એટલે મોટી બેન, elder એટલે મોટી બેન, younger એટલે નાની બેન. His younger sister એની નાની બેન દીપુ was hiding, સંતાઈ ગઈ હતી. hide and seek બિસ્કિટ આવે ને, behind એટલે પાછળ, the door એટલે દરવાજાની પાછળ. અહીંયા ગ્રામરનો વિડિયો મૂકેલો છે, એમાં પ્રીપોઝિશન મૂકેલા છે. જુઓ, એ સંતાણી હતી દરવાજા ઉપર થોડુંક કોઈ સંતાય, દરવાજાની નીચે ક્યાંય ન સંતાય. ક્યાં સંતાય? દરવાજાની પાછળ. તો આ પોઝિશન શું હતી? દરવાજો.
પણ એ દરવાજાની આગળ નો શબ્દ શું બતાવે છે કે દરવાજામાં ક્યાં સંતાણી હતી? દરવાજાની પાછળ. એટલે એને કહેવાય પ્રીપોઝિશન. ગ્રામરનો વિડિયો આ ચેનલમાં તમને મૂકેલો છે, એમાં બધા જ પ્રીપોઝિશન સમજાવેલા છે. ફરીથી એક વખત અહીંયા રિવાઇઝ કરાવી દઉં છું. આ બંને હાથ છે, આ એક હાથની ઉપર હું બીજો હાથ મૂકું છું, તો આ ઓન, આ ઇન, ઓન, ઇન, બિલો, નીચે, ઓન, ઇન, અંડર. હવે એક બિલો છે, એક અંડર છે. અહીંયા ઓન છે ને અબોવ છે. આ ઓન થયું, પણ હાથ મારો અહીંયા ટચ નથી, થોડો ઉપર છે, તો અબોવ થયું. ઓન, આ અબોવ, ઇન, અંદર, બિલો, નીચે, અંડર એટલે નીચે, પણ અંડર એટલે એકદમ આમ ટચ થયેલું હોય, પણ હું એમ કહું બિલો તો થોડુંક નીચે, એમ અડેલું નથી. ઓન, ઇન, અંડર, નિયર, ફાર, બિટવીન, in front આગળ, behind પાછળ. he splashed water towards her. તેને પાણી ઉડાવ્યું. splashed એટલે ઉડાવ્યું, પાણી ઉડાવ્યું. towards ની તરફ. કોની તરફ? તેની બેન તરફ. અહીંયા દીપુ માટે પ્રોનાઉન કયું વાપર્યું છે? she નું her. and called her, અને એને બોલાવ્યા. આમ કરીને પાણી ઉછાળીને દીપુ કમ ઓન, દીપુ ચાલ, લેટ્સ પ્લે ઇન ધ રેન. આપણે વરસાદમાં નાહીએ. ઇટ્સ સો મચ ફન. બહુ મજા આવે છે, તો આલ રમવા. શૂન્ય દરવાજા પાછળ સંતાની છે. ઓ ભાઈ, ધ ક્લાઉડ વિલ ફોલ ઓન મી. આ વાદળો મારા માથે પડશે. ફોલ એટલે પડવું, ઓન મી એટલે મારા પર, ક્લાઉડ એટલે વાદળો. આ વાદળો મારા પર પડશે. આઈ વિલ ગેટ લોસ્ટ ઇન ધ ક્લાઉડ. ગેટ લોસ્ટ, હું તો મરી જઈશ. ઇન ધ ક્લાઉડ, આ વાદળો નીચે તો હું તો મરી જઈશ માથે પડે તો. Oh, really? અરે સાચી? કમ આઉટસાઇડ, લુક, બહાર તો આવ, જો. આઈ એમ હિયર, હું તો અહીંયા છું. આઈ વિલ કેચ ધ ક્લાઉડ, હું એ વાદળો પકડી લઈશ. કેચ એટલે પકડવું. આઈ વોન્ટ લેટ ઇટ ફોલ ઓન યુ, હું તારા ઉપર એને પડવા દઈશ નહીં. ઓ રિયલી? કે તું બહાર આવ્યો, જો હું બહાર છું, વાદળો પડશે તો એને પકડી લઈશ, તારા ઉપર નહીં પડવા દો. ભાઈ, યુ આર લાઇંગ. અરે ભાઈ, તું તો ખોટું હવા મારે છે, ખોટું બોલે છે. યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ, તારા હાથ તો બહુ નાના છે. હાઉ વિલ યુ કેચ ધ ક્લાઉડ, તું કેવી રીતે વાદળો પકડી લઈશ? દીપુ આસ્ક્ડ કન્ફ્યુઝિંગલી. આમ કન્ફ્યુઝન હોય, ખબર ન પડતી હોય ને એવી રીતે પૂછે, તું કેમ પકડીશ? કેમ હાલ, એક તો ના આવડા વાદળો કેવડા મોટા મોટા, તું કેમ પકડી લઈશ? આપણે ઓલા નાના ભાઈ કીધા હું આમ કરી નાખીશ, કેમ કરી નાખીશ, એટલે આપણે એમ કહીએ કેમ થાય, કેમ હાલ, કે Sidhu said, don't you remember? તને યાદ નથી? Remember એટલે યાદ. Our grandma, આપણા દાદીમાં, told a story, કહેતા હતા. told એટલે કેવું, story એટલે વાર્તા, from શ્રીમદ ભાગવત yesterday. શેમાંથી? શ્રીમદ ભાગવતમાંથી ગઈકાલે આપણને એક વાર્તા કીધી, તને નથી ખબર? ગોડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણ, lifted, ઉચકુતું, ઉચકવું, lift એટલે ઉચકવું. a huge mountain, huge એટલે મોટો, mountain એટલે પર્વત, ગોવર્ધન. ભગવાન કૃષ્ણએ મોટો પર્વત, ગોવર્ધન પર્વત, on his little finger. little એટલે નાની, finger એટલે આંગળી. એ નાની આંગળી ઉપર ભગવાને ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. I too, હું પણ કરી શકીશ. will raise my hand, મારો હાથ ઉપર કરીશ, just like him, તેઓની જેમ, એટલે કે ભગવાન કૃષ્ણની જેમ, and catch the cloud, અને વાદળો પકડી લઈશ. How can I let anything happen to my dear little sister? How can I let anything happen? હું કેવી રીતે કંઈ પણ થવા દઉં? happen એટલે કંઈક થવું, કંઈ પણ. To my dear little sister, મારી વાલી બેનને કંઈ પણ થાય એવું હું શું કામ એવું કરું? How can I let anything, હું શું કામ એવું જવા દઉં કે મારી નાની કડી વાલી બેનને કંઈક થઈ જાય? હું પકડી લઈશ વાદળો, ભગવાન કૃષ્ણની જેમ. He is almighty God, એ તો મહાન ભગવાન હતા, સર્વેશ્વર ભગવાન હતા, બધું જ કરી શકે એવા હતા. But your hands are too small, પણ તારા હાથ તો બહુ નાના છે. Oh, didn't you tie me a રાખી?
અરે શું તે મને રાખી નથી બાંધી? ટાઈ એટલે બાંધવું. તે મને રાખડી નથી બાંધી? લુક ધ પાવર ઓફ ધીસ રાખી. આ જો રાખડીનો પાવર. ધ પાવર, તાકાત. ધીસ રાખી, આ રાખડીની તાકાત જો. હેઝ કમ ઇનટુ માય હેન્ડ્સ, કે જે મારા હાથમાં છે એ રાખડીની તાકાત જો. આઈ કેન પ્રોટેક્ટ યુ ફ્રોમ ધ ફોલિંગ ક્લાઉડ્સ. હું કરી શકીશ, કેમ એટલે કરી શકું. પ્રોટેક્ટ એટલે તારું રક્ષણ. શેનાથી? પડતા વાદળોથી તારું રક્ષણ કરી શકીશ. ફોલિંગ એટલે પડતું, પડવું. જે વાદળો પડશે એનાથી હું તને બચાવી લઈશ. તે રાખડી બાંધી છે ને, હવે મારામાં તાકાત આવી ગઈ છે. દીપુ છે, યસ ભાઈ, યુ આર રાઈટ. હા ભાઈ, તું સાચો છે. સિદ્ધુ છે, સો નાઉ, અહીંયા જોજો કમ છે. કમ આઉટસાઇડ એન્ડ લેટ્સ પ્લે ઇન ધ રેન. તો ચાલો હવે બહાર આવો. લેટ્સ પ્લે, રમ્યા આપણે વરસાદમાં. લેટ્સ એટલે ચાલો, પ્લે એટલે રમીએ, કમ આઉટસાઇડ એટલે બહાર આવો. ચલો હવે બહાર આવો, આપણે વરસાદમાં રમીએ. સેઇંગ ધીસ હી વેન્ટ ઇનસાઇડ. આટલું કહીને તે ગયો ક્યાં? ઘરમાં અંદર. એન્ડ પુલ્ડ, ખેંચી આવ્યો. આમ હાથ પકડીને ખેંચી આવ્યો એની દીદીને. દીપુ આઉટસાઇડ ઇન ધ રેન. દીપુને ખેંચી આવ્યો આઉટસાઇડ એટલે બહાર, ઇન ધ રેન એટલે વરસાદમાં. આટલું કહીને અંદર ગયો. હાલી હાલી મને ભેગે નાવાનું જ છે તારે, કાંઈ ન થાય, વાદળ વગર કાંઈ ન આવે. સી સ્ટુડ હિયર, તે અહીંયા ઊભી હતી. A little scared for while. Scared એટલે ડરવું. Little એટલે થોડું. For while એટલે થોડી વાર માટે. થોડી વાર માટે થોડો ડર લાગ્યો. And they started playing. અને પછી તેને શરૂ કરી દીધું રમવાનું. Started એટલે શરૂ કરી દીધું. Playing એટલે રમવાનું. With her brother, તેના ભાઈ સાથે. In the rain એટલે વરસાદમાં. Now she was not afraid of rain. હવે તેને વરસાદનો ડર લાગતો નહોતો. ડન છે? આટલું મસ્ત મજાની સ્ટોરી છે. કોઈ વસ્તુથી બહુ ડરવું નહીં, ખાલી આપણી માન્યતા હોય છે. મોટે ભાગે આપણને કંઈ થતું નથી, પણ હા, વરસાદમાં નાહવા જાઓ તો ધ્યાન રાખવું, શરદી ન થઈ જાય એની, અને બહુ બધું ન રહે. ઓકે, તો અહીંયા તમારા ત્રીજા ચોથા યુનિટની જેટલી પણ સ્ટોરી છે અહીંયા ફિનિશ થાય છે. ગ્રામર તમારું ધોરણ 6 નું સેમેસ્ટર 1 નું આ જ ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જશો એટલે બેઝિક ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ 6 નું ગ્રામર કરીને વિડિયો મૂકેલો છે, જેની અંદર આખા જ સેમેસ્ટરનું ગ્રામર કવર થયેલું છે. એ પણ રિવાઇઝ કરજો ફરીને. આ જે તમને અહીંયા આપેલું છે, પેન્સિલ લઈને વસ્તુ નોટ કરતા જજો, જેથી કરીને ફરી વાંચવા બેસો ત્યારે તમને ટ્રાન્સલેશન આવડે. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.